નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો ધોરાજી નજીક બુતવડ ગામમાં ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ બહાર લાંબી કતારો જોવા મળી હતી। ખેડૂતો અને વાહન ચાલકો મોટી સંખ્યામાં ડીઝલ લેવા માટે એકઠા થયા હતા। ચોમાસા વાવેતરના સમયગાળામાં ડીઝલ સંકટ ઊભું થતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। દૈનિક જરૂરિયાતો સામે માત્ર 5 થી 10 લીટર જેટલું ડીઝલ મળતા ખેતીકામમાં મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોએ તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો ઉપલબ્ધ કરવાની માંગ ઉઠાવી છે। અત્યારે ડીઝલની પૂરતા પ્રમાણમાં અછત છે। અમે રોજ લાઇનમાં નાખી અને રોજ ડીઝલ પૂરીએ છીએ, કામ કંઈ થતા નથી અને ડીઝલ પૂરતું પૂરી પણ નથી દેતા। બરાબર છે, ડીઝલની દરેક પંપે એટલી લાંબી કતારો લાગેલી છે। અત્યારે નથી અમારો મોલ યાર્ડ સુધી પહોંચતો, નથી કોઈ ખેતી થતી। નવા વરસાદ આવે તો નવું વાવેતર કેમ કરવું? આમાં અમને સમજાતું નથી કે હવે સરકાર કંઈક આમાં ધ્યાન દે। ખેડૂતો બહુ પરેશાન છે। બીજી જગ્યાઓમાં તો અમે જોઈ છીએ તો માથાકૂટી થાય છે અને અહીંયા થોડી જાજી થાય છે। અત્યારે હવે ડીઝલની અત્યારે મારામારી છે અને એકેય પંપે જાય તો 5 થી 10 લીટર ડીઝલ આપે અને કાયમ કહી દે કે છે નહીં। અને અત્યારે ખેડૂતો ડીઝલ વગર હેરાન થાય છે। અત્યારે ખેતી તૈયાર કરવાનો સમય છે, વાવેતરનો સમય છે અને ખેડૂતોને જો જરૂરિયાત પ્રમાણે ડીઝલ મળતું નથી। રોજનું ખેડૂતોને 50 લીટર ડીઝલ તો આપવું જ જોઈએ, તો ખેડૂતો એની ખેતી કરી શકશે। ડીઝલ વગર તો ખેડૂતો ખેતી કેવી રીતે કરશે? તો આ ખેડૂતોને મહામારીની સમસ્યાનો સામનો કરવો પડે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે ગંભીર સંકટરૂપ બની રહી છે। હાલ મગ અને અડદના પાક કાઢવાની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ડીઝલના અભાવે ટ્રેક્ટરો, થ્રેશર મશીનો અને અન્ય કૃષિ સાધનોના પૈડા થંભી જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ખેતરોમાં તૈયાર ઉભેલો પાક સમયસર કાઢી શકાતો નથી, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને રોષ બંને સાથે જોવા મળી રહ્યો છે। જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે। હવે અત્યારે ડીઝલની ખરેખર અછત છે પૂરેપૂરી, એટલે બધોય મોલ અત્યારે ખેતરમાં છે, તો અત્યારે ડીઝલ વગરનું કરવું શું? ટ્રેક્ટર બંધ, પછી ધારો કે અત્યારે એપીએમસીમાં ચાલુ કર્યા ઘઉંની ખરીદી, તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું? કઈ રીતે અમારે પુગાડવા? પછી બીજા નંબરની અંદર અત્યારે કાળો ઉનાળો છે, તો અમારા ગામની અંદર પાણી છે ને એ છેવાડા સુધી આવતું નથી, પીવાનું પાણી એ મળતું નથી। જૂનાગઢ મનપામાં ડિજિટલ વહીવટને લઈને હવે આંતરિક બળવો સામે આવ્યો હતો। ભાજપના જ કોર્પોરેટર પ્રવીણ વાઘેલાએ કમિશનરને લેટર બોમ્બ ફેંકી જીઆઈપીએલ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી। કરવેરા અને વ્યવસાય વેરાના સોફ્ટવેરમાં ગંભીર ખામીઓ હોવાના આક્ષેપ સાથે મનપાને કરોડોનું નુકસાન થતું હોવાના દાવા કરવામાં આવ્યા છે। થોડા દિવસ પહેલા મેં કમિશનર શ્રી અને 5 પદાધિકારીઓ શ્રીને એક લેખિત રજૂઆત કરેલી। જીઆઈપીએલ પોર્ટલ જે કંપની એજન્સીને કામગીરી સોંપી છે, જે પેપરલેસ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન કરવાની કામગીરી છે, એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ અને લેટ થવાની રજૂઆતો હતી। એ રજૂઆતને ધ્યાને રજૂઆત જ્યારે કમિશનર શ્રી અને પદાધિકારીઓને લેખિત રજૂઆત કરી ત્યારે મને રૂબરૂ બોલાવી અને ખાતરી આપેલી છે કે જે આપની રજૂઆત છે એ ધ્યાને લઈ આગામી દિવસોમાં જે ક્ષતિઓ છે એ કંપની દ્વારા દૂર કરવામાં આવશે। રાજકોટની સિનર્જી હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી। હોસ્પિટલની બેદરકારીથી 42 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાના પરિવારજનોના આક્ષેપ છે। યુવકને સમયસર સારવાર ન મળતા મોત થયાના આક્ષેપ પરિવારે લગાવ્યા છે, તેમજ પરિવારે યોગ્ય ન્યાયની માંગ પણ કરી છે। ન્યાય ન મળે ત્યાં સુધી ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે તેવું પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ભાવનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુલ 3 અધિકારીઓ અને 18 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે। સાથે જ ગાર્ડન વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ટૂંકી નોટિસ બાદ કરવામાં આવેલી કાર્યવાહીથી લોકોમાં હાલ અરેરાટી ફેલાઈ ગઈ છે। રોડ, વોટર વર્ક્સ અને સોલિડ વેસ્ટ વિભાગમાં નવા ઇજનેરોની નિમણૂક પણ કરવામાં આવી છે। આ ઉપરાંત ગેરહાજરીના કારણે ફાયરમેન મયુરસિંહ પડિયારની ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।
સુરતના અમરોલી ઓવરબ્રિજ પાસે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે આરોપી રમેશ ઉર્ફે પાયલટને અમરેલી જિલ્લાના બગસરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. મોબાઈલ ફોન જોવા બાબતે થયેલા ઝઘડામાં આરોપીએ યુવકને લાકડાના ફટકા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. અમરોલી સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ દરમિયાન 23 વર્ષીય મજૂરનું કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ યુવક ત્રીજા માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું નિધન થયું હતું. મૃતકના પરિવારજનોએ બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે કામદારોને જરૂરી સુરક્ષા સાધનો આપવામાં આવ્યા ન હતા. બેદરકારીના કારણે યુવકનો જીવ ગયો છે અને સમગ્ર મામલે સચિન પોલીસે અકસ્માતમાં મોતનો गुनो नोंधी વધુ તપાસ હાથ ધરી છે. घटना ऐसी है कि कल 3 बजे सचिन जीआईडीसी में एक बिल्डिंग से करीबन 23 वर्ष का व्यक्ति तीसरे माले से नीचे गिर गया और उसकी फिलहाल पूरा वहीं पे डेथ हो गई. बिल्डर का नाम क्या है? बिल्डर का नाम हार्दिक भाई पटेल. आपकी क्या मांग? हमारी मांग है कि जो कायदे से उनको इंश्योरेंस मिलना चाहिए और कायदे प्रमाणे उनके जो बच्चे हैं, माँ बाप है, उनका कायदे प्रमाणे कम से कम जितना ज्यादा से ज्यादा हो सके उनके परिवार में उनके परिवार में माँ बाप है, भाई हैं, बहन है और वाइफ है उनकी और बच्चे हैं. ये जब काम करता था तो कुछ सेफ्टी का सामान? यहाँ पे कोई नई बात नहीं है. हमेशा कहीं भी काम कराते कोई सेफ्टी का सामान किसी का वर्कर को मिलता नहीं है. चाहे डाइंग पेंटिंग में हो, चाहे बिल्डिंग लाइन में, कहीं भी हो, कोई कायदे का अमल नहीं होता है. સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંતોએ યુવા સંત શરદદાસજી મહારાજની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર સોંપીને ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે. સંતોએ આરોપ લગાવ્યો છે કે દેશમાં ગૌ હત્યા વિરોધી કાયદાઓનો યોગ્ય રીતે અમલ થતો નથી અને ગૌ હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમણે સરકાર પાસે આવા બનાવો તાત્કાલિક બંધ કરાવવા તેમજ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આજે સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવામાં આવે છે અને વિષય એ છે કે આવનારા કુરબાનીના તહેવારમાં ગૌવંશની હત્યા ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એનું પ્રશાસન ખાસ ધ્યાન રાખે. અલગ અલગ વિસ્તારોમાં આજે સુરતની વાત કરીએ તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં ગૌહત્યા થઈ રહી છે અને આવનારા તહેવારમાં કુરબાનીના નામે જે ગૌહત્યા થાય એ ગૌહત્યા પર રોક લાગે અને કુરબાનીના નામે તહેવારના નામે ગૌહત્યા ન થાય. આ દેશ ગૌ માતા એ આ દેશની ધરોહર કહેવાય. સુરતના પૂણા પોલીસ મથકે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી સુરેશ ઉર્ફે સૂરજ આહુજીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂપિયા 1.10 લાખ, સવા તોલાની સોનાની ચેન અને રૂપિયા 8,500નું ચાંદીનું બ્રેસલેટ સહિત કુલ 1.98 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં પૂણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના કેસનો પણ ખુલાસો થયો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જસદણના જીવાપર ગામે યુવકને માથામાં લાકડાનો ફટકો મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. યુવક ગઈકાલે પગપાળા ઘર પાસેથી જતો હતો ત્યારે નશાની હાલતમાં યુવક સાથે બોલાચાલી કરી લાકડાનો ફટકો માથાના ભાગે માર્યો હતો. યુવકને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી પરિવારમાં કલ્પાસ સર્જાયો હતો. જ્યારે બનાવના પગલે આટકોટ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી આરોપી હરેશ કોળીની ધરપકડ કરી હતી. ये मरण जनार का नाम है अरविंद भाई लाका भाई साटडिया. ये रहता है जीवापर गांव में, जसदन तालुका, राजकोट जिला. बाद में पुलिस का टेक्निकल और ह्यूमन इंटेलिजेंस द्वारा आरोपी को आइडेंटिफाई किया है. आरोपी का नाम हर्षद डाबी है. दोनों का बीच में शाम को बोलाचाली हुई. बाद में आरोपी ने एकदम इमोशनल में लाकड़ी से मरण जनार का सर पे मारा है. उसके बाद उसका डेथ हो गया है. अभी आरोपी को आइडेंटिफाई किया है. इसने आटकोट पुलिस ने उसको पकड़ा है और बाकी की इन्वेस्टिगेशन अभी चल रहा है. કચ્છ જિલ્લાના રાપર ટાઉન વિસ્તારમાં નોનવેજની દુકાનમાં કામ કરતા પરપ્રાંતીય યુવક મહેબૂબ રિયાસત અલી શેખની નજીવી બાબતે થયેલી ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે.
શ્વાસ આપવા જેવી નાની બાબતને લઈને થયેલા વિવાદ દરમિયાન યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર પહેલા જ મોત નીપજ્યું હતું. ઘટનાની ગંભીરતાથી લઈ રાપર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કેસનો ભેદ ઉકેલી લીધો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલના ભગવતપરા વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. માહિતી મુજબ 3 શખ્સોએ યુવક પર લાકડી, ધોકા તેમજ તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો હતો. વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના હિસ્ટ્રી શીટર ભરત કુગસિયાને એસઓજી દ્વારા ગેરકાયદેસર હથિયાર સામે ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી દેશી પિસ્તોલ અને 3 જીવતા કાર્ટિજ જપ્ત કરવામાં આવ્યા છે. ભરત કુગસિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો રહ્યો છે. તેના વિરુદ્ધ 2 વખત પાસા એક્ટ હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ગીર સોમનાથના વેરાવળમાં 2 દિવસ પહેલા થયેલા ફાયરિંગ પ્રકરણમાં સમસ્ત તુરક જમાતના પ્રમુખ જાવેદ તાજવણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને જૂનાગઢ બાદ રાજકોટ ખસેડાયા હતા, જ્યાં તેમનું અવસાન થયું છે. ઘટનાથી મુસ્લિમ સમાજમાં શોકની લાગણી હાલ ફેલાઈ રહી છે. ગીર સોમનાથ પોલીસે 24 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યા હતા. પીએમ બાદ મૃતદેહને વેરાવળ લાવવામાં આવ્યો હતો, જ્યાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હજારો લોકોની હાજરીમાં જનાજો કાઢી મુસ્લિમ રીત રિવાજ મુજબ દફનવિધિ કરવામાં આવી હતી. સુરતમાં તાપી નદીના વાકલ ઇન્ટન વેક પાસે ગટરના પાણીના કારણે જળકુંભીનો ભારે ઉપદ્રવ સર્જાયો છે, જેના કારણે વોટર પ્લાન્ટ્સ પર આર્થિક ભારણ વધ્યું છે. શહેરમાં પીવાના પાણીની સમસ્યાઓને લઈને 1 જાન્યુઆરીથી 15 મે 2026 દરમિયાન કુલ 12,379 ફરિયાદો નોંધાઈ છે. તેમાં સૌથી વધુ 6,060 ફરિયાદો વરાછા ઝોનમાંથી આવી છે, જ્યારે 2,156 ફરિયાદો દૂષિત પાણીની છે. અનેક વિસ્તારોમાં ઓછા દબાણથી પાણી પુરવઠો, ગંદુ પાણી અને વિતરણમાં વિલંબને કારણે નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાપી નદી ઉપર જે જળકુંભી છે, આમ જોઈએ તો તાપી નદી એ સુરતની જીવાદોરી છે, પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને અણઆવડત વર્ગની ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, એના કારણે આ તાપી નદી આજે સુરત શહેરના લોકો માટે અને જળચર પ્રાણીઓ માટે મોતનો વાદળો લાવીને આવી રહી ગઈ એવી બની ગઈ છે. શું કહેશો, આટલા રૂપિયા વપરાય છે તો પણ આ પરિસ્થિતિ ઘણા સમય પહેલા જાગૃત નાગરિકો દ્વારા આખે આ કેમ્પેન ચલાવવામાં આવ્યો હતો અને એની બાદ તાપીને શુદ્ધ કરવા માટે લગભગ 972 કરોડનો એક પ્રોજેક્ટ લાવવામાં આવ્યો હતો. આ પૈસા તો વપરાઈ ગયા, પરંતુ આજે પણ તાપી નદી છે એ જેની તે છે, એમાં કોઈ ફેરફારો થયા નથી. પૈસા વપરાઈ ગયા, ક્યાં વપરાણા કોઈને ખબર નથી, પરંતુ તાપીની પરિસ્થિતિ આજે પણ એની એ છે. સુરતમાં પોલીસને ઓપરેશન મુસ્કર હેઠળ મોટી સફળતા મળી છે. પિતાના ઠપકાથી ઘર છોડીને ગયેલા 3 બાળકોને પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે. મોબાઈલ ગેમને લઈને થયેલા ઠપકાથી નારાજ થઈ 3 ભાઈ બહેને ઘર છોડ્યું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. લગભગ 400 સીસીટીવી ફૂટેજની તપાસ અને 5 અલગ અલગ ટીમોની મહેનત બાદ બાળકોનો પતો મળ્યો હતો. પંડોળ વિસ્તારમાંથી 3 બાળકોને સુરક્ષિત રીતે શોધી પરિવારને સોંપવામાં આવ્યા હતા. ભાવનગરના નવાપરા વિસ્તારમાં 500 રૂપિયાની લેતી દેતીના મામલે હુમલાની ઘટના સામે આવી હતી. ફોન ઉપર ઉધાર પૈસા માંગ્યા બાદ રૂબરૂ બોલાવીને મારામારીનો આક્ષેપ કરવામાં આવ્યા છે. 2 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર અને લાકડાનો ઉપયોગ કરીને યુવક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવક ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ સિટી હોસ્પિટલ ચોકી ખાતે પહોંચીને નોંધ લઈ આગળની તપાસ શરૂ કરી દીધી છે. રમીતભાઈ ને વસીમભાઈ, રમીતભાઈએ છરી કાઢી અને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો. રમીતભાઈએ છરી મારી દીધી હાથમાં. એ રીતનો બનાવ. મારવાનું કારણ પૈસા બાબતનું છે. કેટલા પૈસા હતા? 500 રૂપિયા. શેના લેવા આવ્યા હતા? એમાં એવું છે, એની ગાડીઓના કામ કરવી છે એમને, તો અમુકના મારા જમા હતા ને એનાય જમા હતા, તો એના વળી ગયા હતા અને અમુકના મારે હવે લેવાના નીકળતા હતા અને 2 ભાઈઓ નશાની હાલતમાં હતા.
સુરેન્દ્રનગરના લિટલ રન ઓફ કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે વન વિભાગે વન્યજીવોને બચાવવા માટે જલ પરબ અભિયાન શરૂ કર્યું છે। 43 ડિગ્રીથી વધુ તાપમાનમાં રણના વિવિધ વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ બનાવી ટેન્કરો દ્વારા નિયમિત પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। આ વ્યવસ્થાથી ગુડખર, નીલગાય અને શિયાળ જેવા વન્યજીવોને મોટી રાહત મળી રહી છે અને રણનું પર્યાવરણ સુરક્ષિત બની રહ્યું છે। ગુજરાત સરકાર દ્વારા વન્યજીવો માટે, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ માટે સારી એવી સુવિધાઓ, વન્યજીવો માટે રેસ્ક્યુ વાન, વન્યજીવો માટેની ખોરાકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, એ માટે ગુજરાત સરકાર દ્વારા વન વિભાગને પૂરતી ગ્રાન્ટ મળે છે। અમારા રણમાં 42 ડિગ્રી, 43 ડિગ્રી, 45 ડિગ્રી સુધીનું તાપમાન વધી જાય છે। તો એ સમય દરમિયાન અમે આવા પાણીના ટેન્કર વડે જે મોટા પ્રાણીઓ છે, ઘુડખર છે, નીલગાય છે, ચરક છે, તો એવા માટે એક પાણીના આવાડાઓ બનાવે છે, જે નિયમિત અમારા સાહેબોના માર્ગદર્શન હેઠળ ભરવામાં આવે છે। અને જે નાના પ્રાણી છે તો એમના શોષર કપ એટલે રકાબી ટાઈપના આવાડાઓ બનાવે છે, તો જેમાં નાના પક્ષીઓ છે, સાહુડી છે, કકડી છે, બરાબર, તો આવા પક્ષીઓ એમાં પાણી પીવે છે, જેથી કરીને શું છે કે એમને અભયારણ્ય વિસ્તાર છોડીને બહારની તરફ ન જવું પડે। સુરત ક્રાઇમ બ્રાન્ચે જહાંગીરપુરા વિસ્તારમાં કરન્સી એક્સચેન્જના બહાને રૂપિયા 18.65 લાખની છેતરપિંડી કેસમાં 21 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગૌરવ સરવૈયાને ઝડપી પાડ્યો છે। આરોપીને કાર સાથે દબોચી તેની પાસેથી રૂપિયા 70,000 રોકડ પણ કબજે કરવામાં આવી હતી। પોલીસ મુજબ આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેની શોધખોળ ચાલી રહી હતી। સુરત એરપોર્ટ પર આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ઘટના સામે આવી હતી। વડોદરાથી નાસિક જઈ રહેલા હેલિકોપ્ટરમાં આકાશમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમય સૂચકતા દાખવી સુરત એરપોર્ટ પર સેફ લેન્ડિંગ કર્યું હતું। હેલિકોપ્ટરમાં સવાર 4 આર્મી ઓફિસર્સનો આબાદ બચાવ થયો હતો। લેન્ડિંગ બાદ એન્જિનિયરોની ટીમે હેલિકોપ્ટરમાં સર્જાયેલી ખામી અંગે તપાસ શરૂ કરી હતી। સુરતમાં આગની 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે। ડભોલી વિસ્તારમાં આવેલા ઓનલાઈન વેચાણ માટેના સામાનના ગોડાઉનમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગમાં કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। બીજી તરફ પાંડેસરાના ડુંડી ગામે એક ઓપન પ્લોટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી। આગની ચપેટમાં આવતા એક ઓટો રિક્ષા બળીને ખાખ થઈ હતી। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લીધી હતી। બંને આગની ઘટનાઓમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। સુરેન્દ્રનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી કોઈ કારણસર ભૂંડના મોત થઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને ભોગાવો નદીના પટની આસપાસના વિસ્તારમાં આવેલ નકલંગપરા, મફતિયાપરા, વઢવાણ સહિત વિસ્તારમાં અનેક ભૂંડ મોતને ભેટ્યા છે। દિવસે દિવસે ભૂંડના મોતની સંખ્યામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે અને આ સંખ્યા હવે સતત વધીને દરરોજના 70થી વધુ ભૂંડના મૃતદેહો મળી રહ્યા છે। ત્યારે પીએમ રિપોર્ટમાં હીટસ્ટ્રોકથી ભૂંડોના મોત થયા હોવાના ખુલાસા થતા મરેલા ભૂંડને લીધે માણસોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। સુરેન્દ્રનગરની અગર અતિ તાપમાનના હિસાબે જે ભૂંડ છે તે જોરાવનગર, વઢવાણ, સુરેન્દ્રનગર તમે ગમે ત્યાં જુઓ મરેલી હાલતમાં જ દેખાય છે। લગભગ મારા ખ્યાલ મુજબ 400 થી 500 ભૂંડ મરી ગયા એવું દેખાઈ રહ્યું છે। આ ભૂંડની અંદર તાત્કાલિક મહાનગરપાલિકા ઉપાડે છે ખરું, પણ ખૂણે ખાંચરે જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં કોઈ ઉપાડવા આવતું નથી અને ભૂંડને કોઈ લેતું નથી। તો એના હિસાબે આ રોગચાળો ન ફાટી નીકળે તો તાત્કાલિક મહાનગરપાલિકાને એમના વાહન દોરાવી અને શહેરને સ્વચ્છ બનાવવું જોઈએ એવી મારી માંગણી છે। આગેવાન છું, વઢવાણ ખાતે રહું છું, પણ મારી એક નમ્ર વિનંતી છે કે વઢવાણ હોળીપોળની પાસે જે અમારી ભોગાવો નદીની અંદર ભૂંડણા મરી જાય છે તે નદીમાં નાખવામાં આવે છે। પાણી નદીનું પણ દુર્ગમ છે અને જે પાણીનો પાળો બાંધેલો ચેકડેમ કરેલો છે, જો એના સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું। જો વાત કરીએ મહત્વના સમાચારની તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું। કામરેજ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પગલું ભરતા હાલ વિદ્યાર્થીઓમાં રાહ જોવા મળી છે। વિસ્તારમાં અંદાજે 4000 ચોરસ મીટર જમીન પર
રૂપિયા 6 કરોડના ખર્ચે અદ્યતન હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી શાળાનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી નિઃશુલ્ક અને ગુણવત્તાસભર શિક્ષણ ઉપલબ્ધ થશે. ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં નિર્માણ કાર્ય શરૂ થશે, જેના કારણે ગ્રામ્ય અને મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓને ઘર આંગણે આધુનિક શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે. આપણે અહીંયા સરકારી હાઈસ્કૂલ સારામાં સારી બનાવવા માટે અહીંયા આવ્યા. 1 રૂપિયાના ફી વગર આપણા દીકરા પ્રાઇવેટ શાળા કોઈ નહીં હોય એવી સરસ સરકારી શાળા હાઈસ્કૂલ ને હાઈ સેકન્ડરી આપણે બનાવી. બાકી તો આ રોડ ને બધું બની ગયું છે આમાં ઝાડો, એટલે તમને એવું ના લાગવું જોઈએ કે અમે સુરતમાં નથી રહ્યા. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.